हेलो फ्रेंड्स, आज આપણે ચીઝ ગાર્લિક ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવશું। એના માટે એક મેં મોટું વાસણ લઈ લીધું છે। એની અંદર આપણે 1 કપ જેટલો રવો લઈ લેશું, અડધા કપ જેટલું દહીં। હવે આપણે બધું જ મિક્સ કરી લેશું। બધું જ આપણું મિક્સ થઈ ગયું છે। હવે એને 10 મિનિટ ઢાંકીને હું રેસ્ટ આપીશ। 10 મિનિટ થઈ ગયું છે। હવે આપણે થોડુંક પાણી એડ કરશું, 1/4 કપ જેટલું। આપણે બધું જ મિક્સ કરી લેશું। બધું જ આપણું મિક્સ થઈ ગયું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતે રહેવી જોઈએ। અડધી ટીસ્પૂન જેટલી મરચાંની પેસ્ટ, 1 ટીસ્પૂન જેટલું લસણ, એને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, એટલે સ્વાદ પ્રમાણે મીઠું। આપણે બધું પહેલા મિક્સ કરી લેશું। હવે આપણે 1 ટીસ્પૂન જેટલું સિંગ તેલ એડ કરશું। એનાથી આપણા જરા પણ ઢોકળા અંદરથી ચવળ નહીં બને, એકદમ આપણા સોફ્ટ બનશે ઢોકળા। હવે મેં 1 પેકેટ જેટલો ઈનો લઈ લીધો છે। 1 પેકેટની અંદર 1 ટીસ્પૂન જેટલું આવે છે ઈનો। હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે મેં 2 ચમચી જેટલું આપણે પાણી એડ કરશું અને બધું જ આપણે મિક્સ કરી લઈશું। હવે મેં ઢોકળા બનાવવા માટે એક મેં એલ્યુમિનિયમનો ધાતુનો ડબ્બો લઈ લીધો છે। એનાથી મેં સિંગ તેલથી ગ્રીસ કરી લીધું છે। હવે આપણે બેટર બધું આની અંદર એડ કરશું। ઢોકળા કૂક કરવા માટે મેં પહેલેથી જ સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું। હવે સ્ટીમર ગરમ થાય એટલે આપણે ઢાંકીને એને 15 મિનિટ માટે હું ઢોકળાને કૂક કરી લઈશ। 15 મિનિટ મેં કૂક કરી લીધું છે અને મેં ગેસ બંધ કરી નાખ્યું છે। હવે મેં એક ચીઝ ક્યુબ લઈ લીધું છે। ચીઝને આપણે છીણી લેશું। ચીઝ મેં છાંટી લીધું છે। હવે એને 1 મિનિટ ઢાંકીને હું કૂક કરી લઈશ, એટલે આપણું ચીઝ મેલ્ટ થઈ જાય। હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂક્યું છે। કઢાઈની અંદર મેં 2 ટીસ્પૂન જેટલું તેલ મૂક્યું છે અને 2 ટેબલસ્પૂન જેટલું બટર મૂક્યું છે। બટરને આપણે મેલ્ટ થવા દઈશું। બટર આપણું મેલ્ટ થઈ ગયું છે એટલે 2 ટેબલસ્પૂન જેટલું લસણ, એને મેં ઝીણું ઝીણું ચોપ કરી લીધું છે। 1 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, 1 કપ જેટલા ઝીણા ચોપ કરેલા કોથમીર। આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે એટલે મેં નીચે ઉતારી લીધું છે। હવે એના ઉપર આપણે વઘાર એડ કરશું। આવી રીતે વઘાર રેડી લેશું આપણે। હવે આપણે પીસ પાડી લેશું। આપણે પીઝાની જેમ કટિંગ કરશું પીસને। ચીઝ ગાર્લિક ઇન્સ્ટન્ટ ઢોકળા આપણા તૈયાર થઈ ગયા છે, એટલે મેં સર્વિંગ પ્લેટમાં કાઢી લીધા છે। આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ચીઝ ગાર્લિક ઇન્સ્ટન્ટ ઢોકળા કેવા બન્યા છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો। નમસ્તે।